નડિયાદમાં યુથ સંવાદ કાર્યક્રમ યોજાયો। ધારાસભ્ય પંકજ દેસાઈની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું। ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યુથ સંવાદ કાર્યક્રમ યોજાયો। 5 પ્રતિષ્ઠિત પ્રેરણાદાયી વ્યક્તિઓને સન્માનિત કરાયા છે। પંકજ દેસાઈ પુરુષાર્થ અને પારિતોષિકથી સન્માનિત કરાયા છે। કાર્યક્રમમાં બાપ સંસ્થાના જ્ઞાન વત્સલ્ય સ્વામી હાજર રહ્યા હતા। હોય તો વિસ્તર છે ત્યારે ઈશ્વરી બોલી ઉઠે બોસ કરવું પડે આપણા યુવાનોને આ જ મેસેજ આપવા માટે માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ એક વિશાળ આયોજન થયું છે, જેની અંદર પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી, નગલબેન ગઢવી અને હું અમે ત્રણેય જણા યુથ સાથે સંવાદ કરીશું। યુથને ગમતી અને ફક્ત યુથને જ નહીં પરંતુ તેમના પરિવારને ગમતી અને એમના કામમાં લાગે તેવી વાતો કરીશું। આ સાથે સાથે શ્રી પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિક એવોર્ડ આપવાનું પણ જે લોકોએ નક્કી કર્યું છે માં શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટે, તેના દ્વારા એવા વ્યક્તિઓ કે જેમણે નડિયાદમાં રહી અને એવા વર્ક કર્યા છે કે જે સમગ્ર વિશ્વ સુધી આપણી સુગંધને પહોંચાડી છે, સમાજને ખૂબ મદદરૂપ થયા છે, એવા વ્યક્તિને પુરુષાર્થ પારિતોષિક જે મળી રહ્યો છે એ પણ ખૂબ જ સુંદર પગલું છે અને લગભગ 14,000 લોકો આને ફ્રી પાસ આપવામાં આવ્યા છે અને અત્યારે આપણે બધા જોઈ રહ્યા છે કે પુષ્કળ લોકો અહીંયા આવ્યા છે અને આ પ્રસંગને માણવાના છે। યુવા માટે આ કાર્યક્રમ એટલા માટે સરસ બને અને ખાસ તો હું અભિનંદન પંકજભાઈ અને એમની ટીમને એટલા માટે આપવા માંગુ છું કે અત્યારના યુવાની અંદર યુદ્ધ ચાલે છે। કોઈ એમ કે છે કે સભ્યતા આ બાજુ છે, કોઈ કે સંસ્કૃતિ આ છે, સંસ્કૃતિના પોતાના 10 અને 100 ડેફિનેશન્સ છે। તો એમના વતી એક એવો કાર્યક્રમ થવા જઈ રહ્યો કે જ્યાં એમને કહેવામાં આવે છે કે એમને સમજાવવામાં આવે છે અને એથી વધુ એમને સાંભળવામાં આવે છે। પંકજભાઈને અભિનંદન એટલા માટે આપવા પડે કે યુવાનોની વાત એ એમના પેરેન્ટ્સ સુધી લઈ જાય, કારણ કે ક્યારેક આપણે એવું માને છે કે અત્યારની પેઢી નથી સમજતી, પણ એવું કોઈ નથી કહેતું કે એ પેઢીને બનાવનાર જે જૂની પેઢી છે એ પણ એને સમજતી નથી, એને પણ સાંભળતી નથી। તો એક સંવાદની વચ્ચે અને આમ પણ એક રાજકીય નેતાનું કામ જ એ છે કે બે પેઢી વચ્ચે, બે યુગ વચ્ચે કે બે માધ્યમો વચ્ચે એક સેતુ બને કે જેથી કરીને વિવાદની બદલે એક સંવાદની આખી પેઢી વિસ્તરે। એટલે હું ખાસ અભિનંદન આપું છું અને નડિયાદ એ રીતે ભાગ્યશાળી છે કે એમને એવા નેતા મળ્યા છે કે એમની આવનારી પેઢીએ કેમ જીવવું જોઈએ, ક્યાં જવું જોઈએ, શું કરવું જોઈએ એની ચિંતા કરતો એક વ્યક્તિ એમની પાસે છે।